હાય કહેવાય છે ને કે જ્યારે પૈસા આવી જાય પછી બધું બોલાતું હોય છે. એટલે લોકો એમ કે જ્યારે એક અમીર વ્યક્તિ જ્યારે કોઈ ભાષણ આપે ને ત્યારે એ તો નોર્મલ છે કે મતલબ એ પોઝિટિવિટીના ભાષણ આપી શકે કારણ કે એની જિંદગીમાં બધું જ છે. એને ક્યાં ખાવાને ફાંફા છે. પણ જ્યારે ગરીબ વ્યક્તિ એ ગરીબ કેમ રહી જાય છે? કારણ કે એ પોઝિટિવિટી સાથે જોડાતો નથી. ક્યાંક ને ક્યાંક જો એ વ્યક્તિ પોઝિટિવિટી સાથે જોડાવાનું ચાલુ કરશે, એના મેનિફેસ્ટેશનમાં પોઝિટિવિટી એડ કરશે, તો એ બદલાતું હોય છે. જીવન બદલાય છે મેનિફેસ્ટેશનથી. સો એવું મેનિફેસ્ટ કરો કે તમે સરસ જીવી રહ્યા છો. ધીરુભાઈ અંબાણીનો એક કિસ્સો કહું. એમણે ચાલુ કરેલું કે જ્યારે એ મજૂરી કામ કરતા ને ત્યારે ચા મળતી હતી એમની આસપાસમાં કેટલી પર 25 પૈસાની. પણ એ તાજ હોટલમાં જઈને ચા પીતા, જે ચા મળતી હતી 1 રૂપિયાની. 75 પૈસા વધારે આપીને ચા પીવું. લોકો કે કેમ ગાંડો છે, આ કેમ આવું કરે છે, તું આટલી તો તારી કમાણી નથી, તું આવું કેમ કરી રહ્યો છે? પણ એને કીધું કે મારું થિંકિંગ પ્રોસેસ બદલાય એ માટે હું સારા લોકો જોડે ઉઠવા બેસવા માંગુ છું. અને એના માટે કે એ સારું મેનિફેસ્ટ કરી શકે કે મારે પણ આવી જિંદગી જોઈએ છે. સો સારું મેનિફેસ્ટ કરો, સારું મળશે જ.